સપોર્ટ કરવાવાળા સેજલ મેડમ અને પટાબાલા મેડમને હું થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું. અને આજની આ ઝૂમ મીટિંગમાં બોલવા માટે મને સપોર્ટ ઝૂમ મીટિંગમાં બોલવા માટે મને મોકો આપનાર ગ્રેટ ગુરુ નિતેશ સર અને કાજલ મેડમને થેન્ક યુ કહેવા માંગુ છું. આજે હું તમને આયુ હિલ વિશે હું સમજાવવા માંગુ છું. આપણે હંમેશા આપણા શરીરમાં હાથ, નખ, વાળ અને ફેસનો જ ખ્યાલ રાખીએ છીએ. કેટલાક લોકો તો પોતાના ફેસ પર અલગ અલગ ક્રીમો લગાડે છે અને પોતાના હેર અને ફેસનો જ ખ્યાલ રાખે છે. અમુક લોકો એવા હોય છે કે જે તેમના ફેસ અને હેર અને હિલ્સનો પણ ખ્યાલ રાખે છે. આજે આપણી કંપનીમાં એલિમેન્ટ્સ વેલનેસની એવી ખૂબ જ સારી પ્રોડક્ટ છે જેનું નામ છે આયુ હિલ. આજે હું તમને આયુ હિલ વિશે સમજાવવા જઈ રહી છું. પગની એડી પરની ત્વચા અલગ હોય છે. આપણા શરીરમાં અન્ય ભાગોથી વિપરીત પગની એડી પરની ત્વચા ઘણી જાડી હોય છે અને પગની બાહ્ય ત્વચામાં વધુ સ્તરો હોય છે. એ જાડી હોવા છતાં કુદરત દ્વારા પર્યાપ્ત રક્ત અને ચેતા પુરવઠોની બનેલી હોય છે. તેનો ઘણો તણાવ અને ભાર સહન કરે છે. સ્ત્રીઓની ત્વચામાં બાહ્ય ત્વચાની જાડાઈ ઓછી હોય છે અને તિરાડ પડવાની વૃત્તિ વધુ હોય છે. આપણા શરીરની ત્વચા અને આપણા શરીરની બધા જ ભાગની ત્વચા અલગ અલગ હોય છે. પગની ત્વચા એ વધુ સ્તરોની બનેલી હોવાથી એ જાડી હોય છે. અને સ્ત્રીઓની પગની ત્વચા એ ખૂબ જ નરમ હોય છે અને તેમાં તિરાડો પડવાની વધુ શક્યતા હોય છે. તિરાડ હિલ્સ એ બધા માટે મુખ્ય સમસ્યા છે. આપણા પગ અને હિલ્સમાં આપણે રોજિંદા કામ કરીએ છીએ અને ઉચ્ચ સ્તરના તણાવોને અધીન હોય છે. આપણે ઘણીવાર આપણા પગ અને હિલ્સની સંભાળની અવગણના કરીએ છીએ. પરિણામે પગ ખરબચડા બની જાય છે અને હિલ્સમાં તળાડો આવે છે. આપણે રોજિંદા કામ કરીએ છીએ તો આપણે આપણા પગની જાળવણી નહીં રાખતા સ્વચ્છતા, તો આપણા પગની પરિણામે આપણા પગ ખરબચડા બની જાય છે. હિલ્સ કયા કારણોસર ફાટે છે? આપણે ચંપલ પહેર્યા વગર બહાર જઈએ છીએ. જેમ કે આપણે રસ્તા પર ચાલીએ છીએ ત્યારે સપાટીઓ રફ થઈ જાય છે. એકદમ જ ગરમ આપણે રસ્તા પર એમને ચંપલ વગર ચાલીએ તો આપણા પગ ફાટવાની શક્યતા વધારે રહે છે. કફ અને વાતનું પ્રમાણ વધુ હોવાથી ત્વચામાં તિરાડો પડે છે, કારણ કે સુકાઈ જવાની વૃત્તિ હોય છે. રસાયણો અને ઘર્ષક ક્લિનિક્સ જેવું કે જંતુના સંપર્કમાં આવવાથી, જેમ કે આપણે બ્લીચિંગ એજન્ટ્સ, એસિડ જેવા રાસાયણિક કેમિકલ્સ, તેના આપણે જાણીએ કે તિરાડ પડી ગયેલી હોય તો માત્ર તે હિલ્સ ખરાબ દેખાતી નથી, પરંતુ સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તેની ત્વચાની આગળ જતા આપણે મોટી સમસ્યા થઈ શકે છે. ત્વચાનું એ ઉપલું પડ એ છે કે એપિડર્મલ કોશિકા. પગ પર ઊંડા તિરાડો અને કદ અને તીક્ષ્ણ ત્વચા. ગંભીર કિસ્સામાંથી રક્તસ્રાવ થવો, ચાલવું ખૂબ જ પીડાદાયક બની જાય છે. હિલ્સ અને પગના સમારકામ અને નરમ કરવા માટે એલિમેન્ટ્સ વેલનેસ આયુ હિલની ક્રીમની 100 નેચરલ એક્ટિવ્સ સાથે રચના કરી છે. તે પણ ફર્સ્ટ ટાઈમ આવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. તેને અલગ અલગ જડીબુટ્ટીઓનો ઉપયોગ કર્યો છે. ફર્સ્ટ મંજેસ્ટા તિરાડોને સીલ કરવામાં મદદ કરે છે અને ત્વચાને નરમ બનાવે છે. દેવદારુ તેલ સ્મૂથિંગ અને એન્ટીબેક્ટેરિયલ સૂક્ષ્મ ત્વચાને રોકવામાં મદદ કરે છે. દારૂ હળવી તિરાડોને
સીલ કરવામાં મદદ કરે છે. ગલગોટો એ હેપીનેસ ફ્લાવર છે. તેનો ઉપયોગ ઘટકોને એન્ટીબેક્ટેરિયલ્સ અને ત્વચાને સુરક્ષિત કરે છે. તિરાડો અને ઘાને સાજા કરવામાં મદદ કરે છે. સોશિયલ રોબસ્ટાઇલેશન એનો ઉપયોગ તિરાડ પડી ગયેલી હોય હિલ્સને સીલ કરવા અને આવી તિરાડોને કારણે થતી પીડાને હળવી કરવા માટે ખૂબ જ સારી ત્વચા અને કોષોને સમારકામ કરે છે. એ બળતરા થાય છે ત્યારે તે અટકાવે છે અને બેક્ટેરિયલ વિરોધી અથવા તિરાડોને સીલ કરવામાં મદદ કરે છે. એલોવેરા એ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચાને નરમ પાડે છે. કોકો બટર બેઝ ઉત્તમ સોફ્ટનર અને તિરાડોને સીલ કરવામાં મદદ કરે છે. લેટી ઓઇલ એ એન્ટીફંગલ્સ અને એન્ટીબેક્ટેરિયલ્સ અને ખંજવાળ અને બળતરા ઘટાડે છે. એલિમેન્ટ્સ વેલનેસ આયુર્વેદ ક્રીમનો ઉપયોગ કર્યા પછી કયા ફાયદાઓની અપેક્ષા રાખી શકાય છે તે જણાવો. પહેલું તો ફર્સ્ટ પગ અને હિલ્સને મોઇશ્ચરાઇઝ રાખે છે. સેકન્ડ, તિરાડ હિલ્સ રિપેર કરવામાં મદદ થાય છે અને ચેપ અટકાવે છે. નિયમિત ઉપયોગ કરવાથી તમને થોડાક દિવસોમાં જ રિઝલ્ટ મળે છે. તિરાડની હિલ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહે છે. લક્ષ્યાંક ગ્રાહકો અને ઉપયોગ માટેની દિશા. આ ઉત્પાદનનો ઉપયોગ 3 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. જેમને તિરાડ પડવાની સમસ્યા ન હોય તેઓ પણ તેનો ઉપયોગ તિરાડોની રચના અટકાવવા અથવા તેમના પગને નરમ અને મુલાયમ રાખવા માટે કરી શકે છે. જે જગ્યા પર ક્રીમ હળવા હાથે ઘસવાની હોય અને યોગ્ય રીતે સાફ કરી અને સુકાયા પછી દિવસમાં 2 કે 3 વખત આ ક્રીમનો ઉપયોગ કરી શકાય છે. આ ક્રીમને સૂતા પહેલા હળવા હાથે માલિશ કરવી અને સવાર સુધી એમ જ રહેવા દેવાની હોય છે. દરરોજ રાતે આ ક્રીમ લગાવવી જોઈએ. લેલિન અને તેની પર ડાઘ પડતો નથી. સુખદ સુગંધ આવે છે. કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવતી નથી. કાળજી લો અને યાદ રાખવા જેવી બાબત. શરીરના અન્ય ભાગો પર દાઝી ગયેલ અથવા કાપેલ ઘા માટે જ નથી, તેના માટે હોડિલિંગ છે. એટલે કે આ આપણે દાઝી ગયા હોય કે કપાઈ ગયેલા હોય ત્યાં આ ક્રીમ લગાવવામાં આવતી નથી. આ ફક્ત ને ફક્ત પગની હિલ્સ માટે જ લગાવવામાં આવે છે. આ ક્રીમ નાના બાળકોથી દૂર રાખવી જોઈએ. તમે તમારી આંખોની આસપાસ ન લગાવો કેમ કે આંખોની સ્કિન નરમ હોય છે. આયુહિલને આંખ પર લગાવવામાં આવતી નથી કેમ કે આંખની ત્વચા એ નરમ હોય છે. ટ્યુબને ખોલો ત્યારે અને બંધ કરતી વખતે સ્વચ્છતા રાખવી જોઈએ. ટ્યુબને લગાવ્યો ત્યારે ટ્યુબને ખુલ્લી ન રાખવી અને ટ્યુબની ચારે ગમી સ્વચ્છતા રાખવી જોઈએ. આજે અમુક લોકો એવું કરે છે કે ટ્યુબ લગાવ્યા પછી ટ્યુબને સારી રીતે સાફ ન કરે અને એમ જ ટ્યુબને ખુલ્લી મૂકી દે છે. આવું ન કરવું જોઈએ. આજે હું તમને આયુહિલ પ્રોડક્ટ વિશે સારી રીતે સમજાવી શકી હોઉં તો તે માટે તમને થેન્ક યુ. અને હું હવે નેક્સ્ટ પ્રોડક્ટ સમજાવવા માટે મારા લીડરને ઇન્વાઇટ કરવા માંગુ છું. પ્લીઝ happy to welcome Twinkle madam on the screen. Thank you, madam. Welcome, madam. Okay. Great morning, all of you. Good morning, madam. Good morning, madam. Good morning, madam. મારું નામ પટેલ. બેઝિકલી હું સુરતથી બિલોંગ કરું છું અને આ ફિલ્ડમાં આવીને મને 1 year 2 month કમ્પ્લીટ થયા છે અને મારો રેન્ક છે સુપરસ્ટાર. આજે હું તમને ફિલિંગ લિક્વિડ વિશે સમજાવવા જઈ રહી છું. તો આશા રાખું છું કે તમે શાંતિથી સાંભળશો અને મને કોઓપરેટ કરશો. ફર્સ્ટ તો હું મારા જે ગ્રેટ લીડર છે એમને હું થેન્ક યુ કહેવા માંગીશ, જેમને મને આ રસ્તો બતાવ્યો છે ડાયરેક્ટ સેલિંગનો. તો ડેઝી પટેલ મેડમને હું થેન્ક યુ કહેવા માંગીશ અને હર્પલ સપોર્ટ કરે એવા સેજલ પટેલ મેડમ અને ભદ્રબાલા મેડમને પણ હું થેન્ક યુ કહેવા માંગીશ.
સુરતની આન બાન શાન, ગુજરાતની આન બાન શાન, એમને પણ હું થેન્ક યુ કહેવા માંગીશ, નીતેશ પટેલ સર અને કાજલ મેડમને પણ, કે એમને આજે ઝૂમ મીટિંગમાં મને બોલવા માટે મોકો આપ્યો છે. તો આજે આપણે ફિલિંગ લિક્વિડ વિશે જાણશું. ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ એ શેના માટે હોય છે? કે હિમોગ્લોબિન, જેનામાં બ્લડની કમી હોય તો એના માટે કેપ્સ્યુલ અને લિક્વિડ કામ આવે છે. બીજું કે જેનામાં વિટામિન્સ ઓછા હોય, અત્યારે જોવા જઈએ તો હાલમાં આપણે બધા જ મોસ્ટલી B12 કે જે બ્લડના અમુક કણો હોય B12, તો વિટામિન્સ ઓછા હોય તો એના માટે પણ યુઝ કરી શકાય છે. પહેલા કે એ જોઈએ કે અત્યારે આપણે જોઈએ તો બધી જ વસ્તુ માટે સપ્લિમેન્ટ અને દવાઓનો યુઝ કરીએ છીએ. પ્રોટીન ઓછું હોય કે બ્લડ ઓછું હોય, કોઈનામાં કઈ પણ કમી હોય તો આપણે બહારથી દવા લઈ આવીએ છીએ. વિટામિન્સની કમી હોય, આયર્નની કમી હોય, પણ એ બધી દવાઓ અત્યારે શેના માટે લેવામાં આવે છે? પહેલાના જમાનામાં આટલી બધી દવાઓ લેવામાં આવતી ન હતી. તો એના વિશે જાણીએ પહેલા તો, કે પહેલા આટલા બધા સપ્લિમેન્ટ્સ કેમ લેવામાં ન આવતા હતા. તો ત્યારે છે ને પહેલાના જમાનામાં લોકો આયુર્વેદનું પાલન કરતા હતા. અને બીજું કે એ લોકો ખાવાનું પણ ટાઈમ ટુ ટાઈમ અને રેગ્યુલર પોષણ મળે એવું ઓર્ગેનિક ખાવાનું ખાતા હતા. અત્યારે આપણે જોઈએ કે બધી જ વસ્તુમાં રાસાયણિક વસ્તુઓ મળે છે, ભેળસેળવાળી વસ્તુઓ મળે છે. પહેલા પ્રોટીન આપણે કઠોળમાંથી અને શાકભાજીમાંથી જ મળી રહેતું હતું. વિટામિન્સ અને આયર્ન્સ પણ આપણે શાકભાજીમાંથી અને કઠોળમાંથી મળી રહેતા હતા. પણ અત્યારના યુગમાં જે બહારનું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાય છે, તો એમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સ મળતા નથી. એટલા માટે અત્યારે બહારથી આપણે સપ્લિમેન્ટ લેવા પડે છે. ફિલિંગ લિક્વિડ કે જ્યારે આપણે જોઈએ કે પહેલાના જમાનામાં 40-50 વર્ષના હોય તો પણ એ લોકોને ડાયાબિટીસ, પ્રેશર કે કોઈક વધારે પડતી પ્રોબ્લેમ જોવા મળતી ન હતી. પણ અત્યારે જોવા જઈએ તો 2 થી 3 વર્ષના બાળક કે જન્મેલું બાળક હોય તો એનામાં પણ ડાયાબિટીસ અને પ્રેશરનું પ્રમાણ હોય છે. કોઈને એટેકનો પ્રોબ્લેમ પણ હોય છે. એવું એ જ પ્રમાણે જોઈએ આપણે કે શું કહેવાય, શેના માટે? કે પ્રદૂષણ વધારે છે. કોઈનામાં જે પ્રેગ્નન્સી હોય જે લેડીઝને, તો એમનામાં પણ બ્લડની કમી હોય, આયર્નની કમી હોય, તો એના કારણે પણ બાળકોમાં એ આવે છે. બીજું કે અત્યારની જનરેશનમાં આયુર્વેદિકનું પાલન આપણે કરતા નથી, કે ખાટા સમયે પાણી નહીં પીવું જોઈએ, કે જે પણ આયુર્વેદના નિયમો છે એને આપણે પાડતા નથી. એટલા માટે પણ આ પ્રોબ્લેમ થાય છે. કે સવારે ગરમ પાણી પીવું જોઈએ હુંફાળું, તો એ પણ આપણે પીતા નથી. આપણું જનરેશન પણ અત્યારે ફાસ્ટ થઈ ગયું છે. પહેલાના લોકો બેસીને ખાવાનું ખાતા હતા, અત્યારે કોઈ બેસીને ખાવાનું ખાતું નથી. ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાય છે, કાં તો અલગ અલગ ખાય છે. પહેલાના પહેલાનું જે પાલન હતું એ અત્યારે થતું નથી. તો એના માટે પણ આપણા શરીરોમાં કેટલીક પ્રોબ્લેમ્સ આવે છે. બીજું કે જોવા જઈએ કે આયર્ન, એના માટે એલિમેન્ટ્સ વેલનેસે એક બ્લડની કમીને દૂર કરવા માટે, આયર્નની કમીને દૂર કરવા માટે એક પ્રોડક્ટ બનાવી છે. એનું નામ છે ફિલિંગ લિક્વિડ. તો આજે ફિલિંગ લિક્વિડ વિશે જાણીએ. અને બીજું એક સર્વે હતો 2016માં યુએસએમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, કે એમાં જણાવવામાં આવ્યું હતું કે જે લોકોમાં બ્લડની કમી હોય, કે જે આપણે કહીએ છીએ કે લોહીની કમી છે, તો એનામાં ઇમ્યુનિટી સિસ્ટમ પણ ઓછી હોય છે. એના માટે એ જલ્દી બીમાર પડે છે. જેનામાં લોહીની કમી હોય એ વધારે પડતા બીમાર પણ પડે છે. એટલે જ્યારે પણ આપણે રિપોર્ટ કરાવીએ ત્યારે ડોક્ટર એવું જ કહે છે કે આનામાં બ્લડની કમી છે, વિટામિન્સ ઓછા છે. તો ત્યારે જે બીમાર પણ વધારે પડે છે, કે તેમને તાવ વધારે આવે છે, વાયરલ ઇન્ફેક્શન પણ જલ્દીથી લાગી જાય છે. થોડુંક વેધર ચેન્જ થાય તો પણ એને તરત જ એનામાં બીમારી આવી જાય છે. એના માટે આપણી કંપનીએ 2 પ્રકારની પ્રોડક્ટ બનાવી છે. એક તો લિક્વિડ ફોર્મમાં અને ટેબ્લેટ ફોર્મમાં. કે લિક્વિડ ફોર્મમાં એટલા માટે કે નાના બાળકોને આપણે ટેબ્લેટ આપી શકતા નથી. પણ ફિલિંગ લિક્વિડ છે 5 વર્ષના બાળકને પણ આપણે આપી શકીએ છીએ. 5 વર્ષથી ઉપરના બાળકો હોય એને 1 ચમચી આપણે ડોઝ પ્રમાણે આપી શકીએ છીએ, કે એમનામાં પણ જો બ્લડની કમી હોય તો એ પણ આપણે દૂર કરી શકીએ. ફિલિંગ લિક્વિડ એ સ્ટ્રોબેરી ફ્લેવરમાં આવશે, અને એનાથી પણ કોઈ ટેસ્ટ પણ એનો સારો હશે, એટલે નાના બાળકો પણ એને જલ્દીથી લઈ શકે છે. બીજી જે બહારની દવા હોય એનો ટેસ્ટ સારો હોતો નથી, એટલા માટે બાળકો જલ્દીથી દવા પીવા કરતા નથી. પણ આપણી બધી જ દવાઓ અને બધી જ પ્રોડક્ટ એક ટેસ્ટ એનો સારો હોવાથી, ફ્લેવર ઓર્ગેનિક ફ્લેવર, મતલબ કે એમાં ફિલિંગ લિક્વિડ જોવા જઈએ તો એમાં સ્ટ્રોબેરી ફ્લેવરમાંથી બનાવવામાં આવી છે. તો સ્ટ્રોબેરી જેવી લાગતી હોવાથી આપણે બાળકોને જલ્દીથી આપણે આપી શકીએ છીએ, અને એ ઇઝીલી પી પણ લે છે. બીજું કે બીજું એનિમિયા, કે જે બ્લડની કમી હોય તો એને આપણે એનિમિયા તરીકે પણ ઓળખીએ છીએ. ડોક્ટર એવું કહે છે કે એનિમિયાની કમી છે. તો એના લીધે એક સર્વે મુજબ કે એનિમિયાની જેનામાં કમી હોય તો એના લીધે ઘણા લોકોના મૃત્યુ પણ થાય છે, કેમ કે વધારે પડતું બ્લડ ઓછું થઈ જાય છે. રક્તકણ, કે આપણા શરીરમાં જે બ્લડમાં
જે કણો આવેલા છે એમાં આપણે રિપોર્ટ કરાવીએ ત્યારે આપણે આઈડિયા આવે કે ડોક્ટર કહે છે કે એનામાં સફેદ કણ વધારે થઈ ગયા છે કે ઓછા થઈ ગયા છે, રક્ત કણ વધારે થઈ ગયા છે, એમાં હિમોગ્લોબિન ઓછું છે, વધી ગયું છે. તો એ પ્રમાણે બધા જ ખૂન કે બ્લડમાં આપણે અલગ અલગ કણો આવેલા હોય છે. બીજું કે રક્તકણ એ શું કામ કરે છે? રક્તકણ એ કામ કરે છે કે આપણા શરીરમાં ઓક્સિજન બધા જ અંગોમાં, બધા જ પાર્ટ્સમાં પહોંચાડવાનું કામ કરે છે. એટલા માટે રક્તકણ પણ આપણે મેન્ટેન હોવા જોઈએ. બધા જ કણ બ્લડમાં મેન્ટેન હોવા જોઈએ. જો એકાદનું પણ સંતુલન આમ તેમ થઈ જશે તો એ આપણા બ્લડની કમી કે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. બીજું કે પ્રેગ્નન્સી વખતે જે આયર્નની કમી હોય, બ્લડની કમી હોય, તો એ પણ આપણે જે પ્રેગ્નન્ટ લેડી હોય તો એનામાં પ્રોબ્લેમ થાય છે અને એના ટમીમાં જે બેબી પડતું હોય, ગ્રોથ કરતું હોય તો એનામાં બ્રેનનો વિકાસ થતો નથી. એટલા માટે નાનપણથી જ ખોડ ખાપણ વાળું પણ જન્મે છે. 2005 થી 6 ના સર્વે મુજબ જોવા જઈએ તો 100% માંથી 70% લોકોમાં, 70% બેબીઝ કે જે નાના બાળકો જન્મે છે તો એનામાં બ્રેનનું ડેવલપમેન્ટ થતું નથી. એના લીધે બ્રેન ડેવલપમેન્ટની પ્રોબ્લેમ પણ વધારે થાય છે. એનિમિયા થવાને કારણે એનિમિયાની પ્રોબ્લેમ વધારે હોય, આયર્નની કમી હોય, એટલા માટે બ્રેન ડેવલપ થતું નથી. એના માટે અત્યારે સર્વે પણ 100 થી 70% લોકોમાં એ પ્રોબ્લેમ જોવા મળે છે. બીજું કે એલિમેન્ટ્સ વેલનેસની ફિલિંગ લિક્વિડ એ આયુર્વેદિક પ્રોડક્ટ છે. તો એ શું કામ કરે છે કે થાક કે જેના માઇન્ડ થી મેન્ટલી થાકી ગયા હોય, જેને મગજ થાક હોય તો એને ઓછું કે એને દૂર કરવાનું કામ કરે છે. એક પ્રવાહી દવા છે, મેં કીધું એમ કે પ્રવાહી લિક્વિડ છે અને એનો ટેસ્ટ પણ સારો હોય છે. એમાં સુગરનું પ્રમાણ ઓછું હોવાથી આપણે ડાયાબિટીસના દર્દીઓને પણ આપી શકીએ છીએ. કે અમુક દવાઓ એવી હોય કે એને આપણે ડાયાબિટીસના પેશન્ટને નહીં આપી શકીએ કેમ કે એમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે, કે એ સુગર એમને વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. બીજું કે એનિમિયાનો મતલબ શું? એનિમિયા એટલે સાયન્સની રીતે જોવા જઈએ તો વિધાઉટ બ્લડ, કે જેનામાં બ્લડ નથી હોતું, કે બ્લડ ઓછું હોય છે, એને એનિમિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ. આપણે બીજું આરસીબી રક્તગળ ઓછા થઈ જાય એને પણ એનિમિયા કહેવામાં આવે છે. આપણને કઈ રીતે ખબર પડે કે એનિમિયા થયો છે? કે બ્લડ આપણામાં ઓછું છે, B12 ઓછું છે, કે રક્તકણ આપણામાં ઓછા થઈ ગયા છે. તો અમુક લોકોને થાક આવે છે, ચક્કર આવે છે, હાથ પગ પીળા થઈ જાય છે, મેન્ટલી માથાનો દુખાવો વધારે થઈ જાય છે, ધબકારા થોડુંક પણ ચાલે કે થોડુંક પણ આમ તેમ એક સીડી પણ ચાલે તો એમના હાર્ટબીટ વધી જાય છે, ખંજવાળ આવે છે, ખાલી ચડે છે. આપણે જોયું છે કે નોર્મલી થોડું પણ આપણે બેસીએ તો આપણે ખાલી ચડી જાય છે. તો એનામાં બ્લડનું પ્રમાણ ઓછું હોય તો એના લીધે પણ ખાલી ચડી જાય છે. બીજું કે કોઈને માટી ખાવાનું, કે જેને ટેવ હોય માટી ખાવાની, નાના છોકરાઓ માટી ખાય છે તો એનામાં પણ બ્લડનું પ્રમાણ ઓછું હોય કે આયર્ન ઓછું હોય તો એને પણ આપણે ફિલિંગ લિક્વિડ સજેસ્ટ કરી શકીએ છીએ. બીજું ફિલિંગનો મતલબ શું? ફિલિંગનું નામ કેવી રીતે પડ્યું છે તો એના વિશે હું થોડું જણાવી દઉં કે ફિલિંગ કે સાયન્સમાં આપણે જોઈએ છે, જે કેમિસ્ટ્રી વિશે જાણતા હોય, જે કેમિસ્ટ્રીમાં ભણતા હોય તો એને આપણે જોઈએ છે કે ફિલિંગ તો Fe નો મતલબ થાય છે કે જેનામાં આયર્નની કમી હોય, જે આયર્ન વધારે પડતું ઓછું થઈ જાય તો એને Fe તરીકે, આયર્નને સજેસ્ટ કરવામાં આવે છે કેમિસ્ટ્રીમાં Fe તરીકે. અને ફિલિંગ મતલબ કે જેને આયર્નને ફીલ કરવાનું કામ કરે છે. આપણા શરીરમાં જે આયર્ન ઓછું થઈ ગયું હોય એને ફીલ કરવાનું કામ કરે છે. તો એના પરથી નામ પાડવામાં આવ્યું છે ફિલિંગ. તો એના વિશે જાણીએ. બધા જ પ્રોડક્ટમાં આપણે સાયન્ટિફિક રીઝન ઓળખવામાં આવે છે, કે જે એક સાયન્ટિફિક ફિલિંગ લિક્વિડ કે શેના માટે જાણવામાં આવ્યું છે, કે એના પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન હોય છે. કે ફિલિંગ લિક્વિડ કે એનામાં આયર્ન ઓછું હોય તો એને ફિલિંગ લિક્વિડ તરીકે ઓળખાય છે. આમાં એક આયર્ન સોલ્ટનો યુઝ કરવામાં આવ્યો છે, એને કહેવાય છે ફેરાઝોન. ફેરાઝોન નામનું લિક્વિડ નાખવામાં આવ્યું છે. ફેરાઝોન એ આયર્નને પૂરું પાડવાનું કામ કરે છે. પહેલાના લોકોમાં આયર્ન એટલું બધું ઓછું જોવામાં નહીં મળતું હતું, એટલા માટે આપણે બહારથી પણ અમુક લોકો આયર્નની કેપ્સ્યુલ લે છે. પણ એનામાં અને આપણા લિક્વિડમાં શું ફરક છે એ જોઈએ. કે બહારનું જે લિક્વિડ છે, બહારની જે ટેબ્લેટ છે, એ વધારે પડતું આયર્નને ફીલ નથી કરી શકતું. એના માટે આપણે ડેલીના 2 ટેબ્લેટ લેવી પડે છે. અને એ પણ શું કરે છે, એનો ટેસ્ટ પણ સારો નથી હોતો. અને કે આપણે પેટની બીમારીઓ, જે કિડનીની પ્રોબ્લેમ હોય એને પણ વધારે છે. જે કિડનીમાં આપણે અમુક દવા બહારની જે લઈએ છે એમાં કેમિકલ્સ વધારે હોવાથી આપણી કિડનીમાં પણ પ્રોબ્લેમ કરે છે.
જે આપણી ટેબ્લેટ અને લિક્વિડ છે એમાં ફેરાઝોનનો યુઝ કરવામાં આવ્યો છે. એનાથી એ શું કે ઓબ્ઝર્વેશન કે જે ઓબ્ઝર્વેશન શક્તિ હોય કે આયનને ફીલ કરવાની શક્તિ હોય તો એને વધારી શકે છે અને મેન્ટેન રાખે છે. બીજું કે એનો સારો ટેસ્ટ પણ સારો હોય છે અને કેપ્સ્યુલ કે ગળામાં પણ લાગતી નથી, કેમ કે એનું જે બહારનું કોટિંગ છે એ જીલેટિનથી બનાવવામાં આવ્યું છે. એટલે જીલેટિન એ ડાયરેક્ટ જ આપણે લઈ શકીએ છીએ અને આપણા ગળામાં પણ લાગતી નથી. કે આપણે અમુક ટેબ્લેટ હોય આપણે પીએ છીએ તો આપણે અમુક સમય સુધી આપણે લાગે છે કે ટેબ્લેટ આપણે હજી પણ ગળામાં ને ગળામાં જ છે, પણ આ ટેબ્લેટ આપણે કોઈ પણ ટેબ્લેટ યુઝ કરીએ તો આપણા ગળામાં લાગતી નથી. ફિલિંગ લિક્વિડ સાથે નેટસેમ લેવું જોઈએ નહીં અને એમની બે વચ્ચે 1 કલાકનો ગેપ રાખવો. આ કેપ્સ્યુલ ડેલી એક જ લેવી જોઈએ. સવારે લેવું તો સવારે ડેલીને લેવી જોઈએ અને સાંજે તો સાંજે જ લેવી જોઈએ. જમ્યા પછી જ આપણે લઈ શકીએ છીએ. 4 વર્ષથી ઉપરના બાળકોને ફિલિંગ લિક્વિડ સજેસ્ટ કરી શકીએ છીએ. એમને આપણે કેપ્સ્યુલ આપી શકતા નથી. બીજું કે લિક્વિડ જો મોટા લોકોને એડલ્ટ લોકોને આપવી હોય તો આપણે 2 ચમચી આપી શકીએ છીએ. 4 થી 15 વર્ષના બાળકો માટે 1 ચમચીનો ડોઝ આપવાનો હોય છે. એ પણ દિવસમાં એક જ આપવાની હોય છે. ફિલિંગ લિક્વિડમાં કેવી રીતે બનાવવામાં આવી છે? તો ફિલિંગ લિક્વિડમાં ફોલિક એસિડ અને ગ્લિસરીન નામનું એક એનાથી બનાવવામાં આવી છે. કે ફોલિક એસિડ કે એ શું કામ કરે છે? આયનને ફિલ કરવાનું કામ કરે છે. એનાથી આયન પણ મજબૂત થાય છે. બીજું કે એક આયનની કમીને પણ પૂરી કરે છે. ગ્લિસરીન શું કામ કરે છે? એ એનર્જી લેવલ વધારવાનું કામ કરે છે. અમુક જે આપણામાં બ્લડ ઓછું થઈ જાય છે ત્યારે આપણામાં એનર્જી પણ રહેતી નથી, તો એ એનર્જીને વધારવાનું કામ કરે છે. બીજું એટલું જ નહીં પણ એનામાં મુલેઠી અને બીટરૂટ પણ એડ કરવામાં આવ્યું છે. આપણે આઈડિયા છે કે બ્લડ ઓછું થઈ જાય એટલે આપણે ઘરના જે વડીલ હોય આપણે બીટ ખાવાનું કહે છે કે બીટ અને ગાજર ખાય કે બીટનું જ્યુસ પણ પી તો એનામાં બ્લડ કમ્પ્લીટલી થઈ શકે છે. તો એ જ રીતે આમાં પણ બીટરૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુલેઠી કે એને એનું જળમૂળ કે જે અર્ક આવે એનો યુઝ કરવામાં આવ્યો છે. આ લિક્વિડની વાત એક એક્સ્ટ્રા કેલ્શિયમ પણ યુઝ કરવામાં આવ્યું છે કે બ્લડ આપણે ઓછું થઈ જાય તો આપણામાં કેલ્શિયમ પણ રહેતું નથી, તો એનામાં એક કેલ્શિયમ પણ યુઝ કરવામાં આવ્યું છે. પણ એ લિક્વિડમાં એડ કરવામાં નથી આવ્યું, એ કેપ્સ્યુલમાં એડ કરવામાં આવ્યું છે. કેલ્શિયમ એ ખાલી ટેબ્લેટમાં જોવા મળશે, ફિલિંગ લિક્વિડમાં જોવા મળશે નહીં. બીજું કે એક કેપ્સ્યુલમાંથી આપણે 33% આયન પૂરું પાડે છે. તો આપણે જોવા જઈએ કે આયન આપણે શેના માટે લઈએ છીએ ટેબ્લેટ અને કેલ્શિયમ કે આયનને પૂરું પાડવા માટે. તો આપણે એક મેન્ટાલિટી હોય કે આપણે એક ટેબ્લેટ લઈએ છીએ તો એના માટે 100% આપણે આયન મળવું જોઈએ, પણ એ આયન આપણે મળતું નથી. આમાંથી ટેબ્લેટમાંથી અને કેપ્સ્યુલમાંથી લિક્વિડમાંથી આપણે 33% જ આયન મળે છે. કેમ કે બીજું જે એક દવા નથી, લિક્વિડ અને ટેબ્લેટ એ દવા નથી, ખાલી એક સપ્લિમેન્ટ છે કે જે આયન આપણા શરીરમાં ઓછું હોય એને પૂરું પાડવાનું કામ કરે છે. એને વધારતું નથી કે આયનને ખાલી ફીલ કરવાનું કામ કરે છે. એ આયન નવું બનાવતું નથી. જે આયન હોય, જે આપણા શરીરમાં કમી હોય એને મેન્ટેન રાખવાનું કામ, એને પૂરું પાડવાનું કામ કરે છે. અને બીજું કે આપણે જે ફૂડ પેકેટ બહારથી ખાઈએ છીએ તો એમાંથી પણ આયન અને નાના છોકરાઓ જે બહારનું ખોરાક વધારે ખાય છે કે જે વેફર્સના પડીકાઓ ખાય છે તો એમાંથી પણ એમને બ્લડ બનતું નથી અને એના માટે પણ આપણે લિક્વિડ આપી શકીએ છીએ. ઓકે, તો હું આશા રાખું છું કે હું ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ વિશે સારી રીતે સમજાવી શકી હોય અને મને ધ્યાનથી સાંભળી તો એના માટે થેન્ક યુ સો મચ. તો આગળ આપણે મોટિવેશન સોંગ માટે આગળ વધીએ. अगर कोई कर सकता है तो मैं क्यों नहीं? क्या है उनमें ऐसा जो मुझ में नहीं?